માવા ભક્તનું જીવન મુમુક્ષુઓ માટે માર્ગદર્શક છે. તેઓ ધર્મજ્ઞાન સંબંધી અસરકારક વાતો કરતા. એમની વાણીમાં સ્વાભાવિક રીતે હાસ્યરસ રહેલ હતો તથા લૌકિક દૃષ્ટાંતો આપી ટૂંકમાં ઘણું સમજાવી શકતા. પોતે જેમ ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી ત્યાગી થયા હતા એ જ રીતે માવા ભક્તના પુત્ર જયરામ ભક્ત પણ એક પુત્રને સાથે લઈને ત્યાગી થયા હતા. જયરામ ભક્ત પણ બહુ મહિમાવાળા, સેવાભાવી અને ભજનિક હતા. અને જયરામ ભક્તના જે પુત્ર હતા તે સાધુ થયા હતા. તેમનું નામ સ્વામી ધર્મવલ્લભ દાસજી હતું. તેઓ પ્રકૃતિના અતિશય શાંત, દર્શનીય સાધુ પુરુષ હતા. ઘણા વર્ષો સુધી મંડળધારી તરીકે રહી તેઓ રાધારમણ દેવના દેશમાં ફરતા. સ્વામી ધર્મવલ્લભ દાસજીને 500 જોડી કીર્તનો કંઠસ્થ હતા. આમ માવા ભક્તની 3 પેઢી અખંડ સ્મરણ ભક્તિ પરાયણ રહી હતી. એક વખત આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ જૂનાગઢ પધાર્યા હતા. એ વખતે ગાદીવાળા પણ સાથે હતા. જૂનાગઢથી આચાર્ય શ્રી વંથળી પધારવાના હતા. ગાદીવાળાને સિગ્રામ ચલાવનાર માણસ બીમાર થઈ ગયેલ એટલે મહારાજશ્રીએ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે ગાદીવાળાને સિગ્રામ હાકે એવો કોઈ સારો ભક્ત આપો. સ્વામીએ માવા ભક્તને કહ્યું, તમારે ગાદીવાળાનો સિગ્રામ લઈ વંથળી જવાનું છે. સ્વામીની આજ્ઞાથી માવા ભક્ત રાજી થયા અને પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે અહો, આજે ભારે મોટો લાભ મળશે. ગાદીવાળા સાથે જૂના વૃદ્ધ સાંખ્યોગી બાઈઓ હશે. તે નવીન નવીન કીર્તનો બોલશે. આ બધો લાભ આપણને મળશે. પછી સમય થયો એટલે સિગ્રામમાં બેસી સૌ વંથળીને માર્ગે ચાલતા થયા. શહેર બહાર ગયા એટલે ગાદીવાળાની સાથે એમની સેવા કરનારા જે બાઈઓ હતા તે એકબીજાના વ્યવહાર સંબંધી વાતો ઊંચા અવાજથી કરવા લાગ્યા. આમ કેટલોય સમય વ્યર્થ વાતોમાં ગયો છતાં બંધ ન થઈ. માવા ભક્ત પોતાના મનમાં શ્રીજીનું સ્મરણ કરી રહ્યા હતા. તે આ ખોટા બખાડાથી કંટાળી ગયા. ગુજરાતી લોકો જરા વધારે ઊંચેથી બોલે અને એમાં વળી 2-4 બૈરા ભેળા થઈ વાતોના રંગમાં ચડ્યા હોય ત્યાં બાકી શું રહે. પછી માવા ભક્ત કાનની વૃત્તિઓ ખેંચી લઈ ઉતાવળથી સિગ્રામ ચલાવવા લાગ્યા. જમીને બપોર પછી ચાલેલા તેથી ગાદીવાળા તરસ્યા થયા એટલે વચ્ચે પ્રસાદીની ખેંગાર વાવ આવી. ત્યાં સાથેની બાઈઓએ કહ્યું, ભગત સિગ્રામ ઊભો રાખો. એ ભગત સાંભળો છો કે નહીં? તરસ લાગી છે. આમ 6-7 વાર કહ્યું પણ ભગત કાંઈ બોલ્યા નહીં. તેમ સિગ્રામ પણ ઊભો રાખ્યો નહીં. તેથી બધાએ અનુમાન કર્યું કે ભગત સાવ બહેરા લાગે છે. જૂનાગઢથી વંથળી 4 ગાંવ થાય અને રસ્તો પણ સારો ને ઘરના બળદો હતા. તેથી વંથળી પહોંચતા ગાદીવાળાને ઝાઝી વાર ન લાગી. પછી સાંજ વખતે મહારાજશ્રી ભારે ધામધૂમથી પધાર્યા. કથા વાર્તા તથા મહારાજશ્રીનું પૂજન થઈ રહ્યું. ત્યાર પછી સૌ સંત હરિભક્તો જમવા ગયા. રઘુવીરજી મહારાજ જમવા ગયા ત્યારે ગાદીવાળાએ કહ્યું, આજે તો અમે બહુ હેરાન થઈ ગયા. ખૂબ તરસ લાગી હતી. ભગતને ઘણા સાદ કર્યા પણ સિગ્રામ ઊભો જ ન રાખ્યો. આવો માણસ મારો ભગત મોકલાય. પછી રઘુવીરજી મહારાજે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું, સ્વામી, ગાદીવાળાનો ઠપકો આવ્યો છે કે અમે રાડ પાડી પાડીને થાકી ગયા પણ ભક્તે સિગ્રામ ઊભો ન રાખ્યો ને તરસ્યા હેરાન થઈ ગયા. શું ભગત બહેરા છે? ત્યારે સ્વામી બોલ્યા કે ભગત બહેરા તો નથી. બધી બાબતમાં હોશિયાર અને અનુભવી ભગત છે. લો, આપણે એને અહીં બોલાવી પૂછી જોઈએ. માવા ભક્ત આવ્યા એટલે સ્વામીએ કહ્યું, ભગત, તમારો ઠપકો આવ્યો છે. ગાદીવાળાની ફરિયાદ છે કે અમે તરસ્યા થયા તોય ભગતે ક્યાંય ગાડું ઊભું રાખ્યું નહીં. આવો બહેરો અને માણસ મારો ભગત અમારે ગાડે મોકલ્યો તે હેરાન થઈ ગયા. માવા ભક્તે શાંતિથી બધું સાંભળ્યું. પછી આચાર્યશ્રી સામું જોઈને બોલ્યા, કૃપાનાથ, સ્વામીએ મને કહ્યું કે તમારે ગાદીવાળાને વંથળી મૂકવા જવાનું છે. એ સાંભળી હું રાજી થયો કેમ કે એમની સાથે જીવબાઈ, રાજબાઈ જેવા તપસ્વી બાઈઓ હશે. તેઓ ધૂન ભજન કરશે, કીર્તન બોલશે. એ બધો ભારે મોટો લાભ મળશે એમ ધાર્યું હતું. પણ મહારાજશ્રી, હું ખરેખર સત્ય હકીકત છે તે કહું છું કે શહેર બહાર નીકળ્યા અને તુરત જ સિગ્રામમાં કલબલાટ ઉપડ્યો. રાડો પાડવામાં કોઈ થાકે જ નહીં. સ્વામિનારાયણનું તો કોઈ નામ પણ લેતું ન હતું. એમાં કીર્તન તો શું બોલે. પછી મેં તો કાનની વૃત્તિ ખેંચી લીધી અને સિગ્રામ જોરથી હાંકી મૂક્યો. તે વહેલા પહોંચ્યા વંથળી.
મારે કાને એવા નકામા શબ્દો ન સંભળાય તેથી મારે એમ કરવું પડ્યું. કૃપાનાથ, તમારા ઠપકાનો આ સાચો ઉત્તર છે. હવે મારે આપને વિનંતી કરવી છે કે આપે ગાદીવાળા સાથે અખંડ જ્ઞાન યજ્ઞ કરે એવા તપ ત્યાગવાળા ખાનદાન કુટુંબના વૃદ્ધ બાઈઓ રાખવા જોઈએ. ધર્મના સ્થાનમાં, એમાં વળી મુખ્ય કેન્દ્રમાં આવા માણસો રહે તે કેમ પોસાય? જેનું નામ સાંભળતા કે દર્શન થતાની સાથે બીજાને શાંતિ થાય એવા ધર્મનિષ્ઠ માણસો ગાદીવાળા પાસે શોભે. આમ ઘણી નમ્રતાથી વાત કરી. આચાર્ય મહારાજે પણ શાંતિથી સાંભળી. આવી રીતે માવા ભક્ત સાચી વાત કરતાં અચકાતા નહીં. જય શ્રી સ્વામિનારાયણ.